આપણે ઘણીવાર સ્ટોક માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં વાત કરતા હોય કે લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો આ લાર્જ કેપ, મિડ કેપ ને સ્મોલ કેપ કંપની શું હોય ને એના વિશે આજે આપણે વાત કરશું. એમ કે કઈ કેટેગરીને લાર્જ કેપ ગણવી, કઈ કેટેગરીને સ્મોલ કેપ ગણવી ને કઈ કેટેગરીને મિડ કેપ ગણવી. તો આ વિડીયોમાં આપણે એ ખબર પડશે કે લાર્જ કેપ કંપનીના શું ફાયદા છે, મિડ કેપ કંપનીના શું છે ને સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો શું સાવચેતી રાખીને કરવું જોઈએ. તો પહેલા વાત કરીએ આપણે લાર્જ કેપ કંપનીની. તો લાર્જ કેપ કંપનીની વાત કરવા માટે હંધાઈથી પહેલા લાર્જ કેપ કંપનીની ડેફિનેશન સેબીએ એવું કીધું છે કે સેબીના રૂલ મુજબ સ્ટોક માર્કેટની ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં પહેલા નંબરથી લઈને 100 નંબર સુધીની જે કંપની છે, ટોપ માર્કેટ કેપિટલાઇઝેશન છે ને તે બધી લાર્જ કેપ છે. એટલે કે 1 to 100 કંપની છે ને એ બધી લાર્જ કેપ છે. અને બીજું એવું કહેવામાં આવ્યું કે જેનું માર્કેટ કેપ 20,000 કરોડ કરતા વધારે છે, જેનું માર્કેટ કેપ 20,000 કરોડ કરતા વધારે છે, આવી જે પણ કંપની છે 1 થી 100 નંબરમાં, એ બધી જ કંપનીને લાર્જ કેપ કંપની કહેવામાં આવે છે. હવે લાર્જ કેપ કંપનીમાં જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને ત્યારે કેવું છે કે આ કંપની છે ને એ વેલ એસ્ટાબ્લિશ હોય, એટલે કે તેનું મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોય છે. આ ઉપરાંત તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો પણ સારો એવો હોય છે. એટલે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો આ સ્ટોકમાં છે ને વોલાટિલિટી બહુ ઓછી હોય. એટલે કે એવું નથી થતું કે આજે સ્ટોક 2,000 રૂપિયાનો છે તો કાલે 500 રૂપિયા થઈ જાય. આવું લાર્જ કેપની અંદર થતું નથી, કારણ કે આની અંદર મેનેજમેન્ટ કંપનીની અંદર સ્ટ્રોંગ હોય છે. આ ઉપરાંત પ્રોડક્ટ પોર્ટફોલિયો પણ સારો એવો હોય છે. એટલા માટે લાર્જ કેપ કંપનીમાં છે ને બહુ ઓછું માર્કેટ ફ્લક્ચ્યુએશન હોય છે. આ ઉપરાંત તેની અંદર શેર હોલ્ડરોની લેવેજ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, એટલે કે ટ્રાન્ઝેક્શન પણ સારા એવા થાય છે. એટલા માટે આની અંદર વોલાટિલિટી બહુ ઓછી હોય અને લોકો ખરીદ વેચાણ વધારે કરતા હોય છે. તો જો સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય લાંબા ગાળા માટેનું અને જો પૈસા ગુમાવવાનો દર ઓછો રાખવો હોય ને તો લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી તમારા પૈસા સેફ રહે અને તમારે જ્યારે જોતા હોય ને ત્યારે ઇઝીલી થોડા ટૂંકા ગાળામાં તમે લાર્જ કેપ કંપનીમાંથી બહાર લાવી શકો છો. એમ હવે બીજી છે મિડ કેપ કંપની. તો મિડ કેપ કંપની કોને કહેવાય? તો સેબીના રૂલ મુજબ 101 થી લઈ અને 250 સુધીની 101 થી લઈ 250 સુધીની માર્કેટ કેપિટલાઇઝેશનની જે કંપનીઓ છે ને એ બધીને મિડ કેપ કહેવામાં આવે છે. અને મિડ કેપ કંપનીની અંદર ફાઇનાન્સનું જોઈને તો 5,000 કરોડ થી લઈ અને 20,000 કરોડ સુધીની જે કંપની હોય ને એને મિડ કેપ કંપની કહેવામાં આવે છે. એટલે કે જે કંપનીનું ફંડ 5,000 કરોડ થી લઈને 20,000 કરોડની વચ્ચે હોય ને એ બધી કંપનીને મિડ કેપ કંપની કહેવામાં આવે છે. મિડ કેપ કંપની અને સ્મોલ કેપ કંપનીમાં બહુ લાંબો ડિફરન્સ હોતો નથી, પરંતુ મિડ કેપ કંપનીમાં વોલાટિલિટી છે ને તે આના કરતા થોડીક વધારે હોય છે. એટલે કે તેના સ્ટોકની પ્રાઇસ છે ને થોડીક ફ્લક્ચ્યુએશન વધારે હોય છે. જો કોઈ સ્ટોક મિડ કેપનો હોય ને તે માઇનસમાં જતો રહ્યો ને તો ઘણી વખત એમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તેમાં આપણે થોડો સમય રાહ પણ જોવડાવે છે બેક ટુ પ્રાઇસ આવવા માટે. એટલે કે મિડ કેપમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એના માટે થોડી ધીરજ પણ રાખવી પડે અને સારું એવું ફંડામેન્ટલ ગોતી, સારું એવું ફંડામેન્ટલ શોધીને પછી મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો તેમાં આપણે સારો એવો નફો મળે છે. મિડ કેપ કંપનીમાં લેવેજ લાર્જ કેપ કંપની જેટલી જ હોય છે, એટલે કે તેમાં શેર હોલ્ડર હોય તેની લેવેજ થતી જ રહેતી હોય છે. પરંતુ મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ એક વખત સારું એવું ફંડામેન્ટલ કરીને પછી જ મિડ કેપ કંપનીની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે ત્રીજી કેટેગરી આવે છે. ત્રીજી કેટેગરી એટલે કે સ્મોલ કેપ કંપની. તો આપણને ખબર છે કે 250 કંપની પછીની જેટલી પણ કંપની આવે છે ને એ બધી સ્મોલ કેપ કહેવામાં આવે છે. અને 5,000 કરોડ કરતા નીચે જેનું માર્કેટ કેપ છે તે બધી કંપનીને સ્મોલ કેપ કહેવામાં આવે છે. મોટાભાગે સ્મોલ કેપ કંપનીમાં જે સ્ટાર્ટઅપ થઈ છે એ કંપની અને સ્ટાર્ટઅપ થઈને 3-4 વર્ષ સુધીની કંપનીને સ્મોલ કેપમાં ગણવામાં આવે છે, કારણ કે તેનું માર્કેટ કેપ ઓછું હોય છે. આ ઉપરાંત તેની શેરની વાત કરીએ તો તેના શેરમાં વોલાટિલિટી ખૂબ જ વધારે હોય છે. એટલે કે શેરનો ભાવ છે ને તે ઉપર નીચે બહુ જ થાય છે. તેમાં શેર હોલ્ડરની લેવેજ અમુક શેરોમાં હોતી જ નથી અને અમુક શેરોમાં લિમિટેડ હોય છે. પરંતુ ગ્રોથની બાબતમાં જોઈએ તો સ્મોલ કેપ કંપનીમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો લાંબા ગાળાની રાહ જોવી પડે છે. અને લાંબા ગાળાની રાહ જોવા કરતાં પણ તેનો ફંડામેન્ટલ શું છે ને તે ખાસ ચેક કરવું જોઈએ કે આ કંપની શું બનાવે છે ને આગળના 10 વર્ષમાં સ્મોલ કેપ કંપનીનું વિઝન શું છે ને આ ખાસ જોવું જરૂરી છે. 1, 2 કે 5 રૂપિયા શેરની કિંમત જોઈને ક્યારેય શેર લેવો ન જોઈએ, પરંતુ તે કંપનીનું મેનેજમેન્ટ શું છે, તે કંપની આગળ જતા શું બનાવવાની છે, તેની પાસે કેટલું કેશ છે, લાયબિલિટી કેટલી છે, એસેટ કેટલું છે, આ વસ્તુ જોઈને જ સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે સ્મોલ કેપ કંપનીમાં જો
ખરાબ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું ને તો જો આપણે જેટલા પણ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય ને તે રૂપિયા ઝીરો થવાના પણ ચાન્સીસ છે. એટલા માટે સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટાઈમે તમારે ખાસ એવું ફંડામેન્ટલ એનાલિસિસ કરી અને તમારી રીતના રિસ્ક રિવોર્ડ રેશિયો સેટ કરીને પછી સ્મોલ કેપ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આ શેર માર્કેટની 3 અલગ અલગ કેટેગરી છે, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. આમાં તમને કઈ ડાઉટ હોય, કઈ ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. આ ઉપરાંત તમે ડાયરેક્ટ મારો મોબાઈલ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો છે તે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો તાકી તેને પણ ખબર પડે કે સ્મોલ કેપ, મિડ કેપમાં કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને શું રિસ્ક છે. આ ઉપરાંત મારા વિડીયોને લાઈક કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.